મિત્રો, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું પાણી વાળું છું. તો આજે જીરુંનું વાતાવરણ જોઈ શકો છો કેવું છે. ચાલો જોઈ શકો છો. બળી ગયું જોઈ શકો છો. આ જીરાની બે હાલ થઈ ગઈ છે. ચારસાની કારણે ઘણા ખરું જીરું ભોગવે છે. દી એટલે આવ્યો છે જ 5:43 થઈ છે. આટલા વાગ્યા આજ તો મોડી લાઈટ આવી હતી. તો જોઈ શકો છો અમારું જીરાનું વાતાવરણ. અને આ વિડીયોમાં ઠેઠ અંત સુધી જોજો, કારણ કે આ વિડીયો બનાવવા મારે પણ મહેનત લાગે છે. આપણું જીરું તો આપણે બતાડેલું છે વિડીયોમાં. મારી જે વિડીયોમાં છે તેમાં જોઈ લીજો. 4 છાની દેવાઈ ગઈ છે. આ દવા બહુ સાટી પણ તોય કઈ થયું નહીં. એમ તો આપણું જીરું કઈ જેમ તેમ થોડું છે. જોઈ લો, વરિયાળા સડી ગયું. સોળ તો બાકા જીકી ઉપડે જ ગયો. જો જોયું ને. અમારા શેઠે બધા ઓસાળે લીંબુડા 8 સામાં આગળ સોંપી દીધા છે. આપણે વ્યાજ જઈએ, કારણ કે આ બીજા નાકામાં પાણી પણ આવે છે. આ આપણી સીમ છે. ના છે આપણો મિની ગિરનાર. કોમેન્ટમાં જણાવો કે આ કઈ સીમમાં આવેલું છે મિની ગિરનાર. અત્યારે તો લગ્ન ગાળો છે એટલે ફરતી બાજુથી વાડીઓમાંથી વિયાઈ ગયા છે બધાય. આપણે પણ સાંજે જવાનું છે રાસ ગરબા લેવા. ટાઈમ મળશે તો બ્લોગ બનાવશું. તમને જીરું કેવું લાગ્યું કોમેન્ટ કરો. આમાં તમને જેટલું તપકાય છે આ બધું જ જીરું છે. પાણી પણ આવી ગયું છે. આ છે આપણો નાનકડો મેળો. આ છે ગામડાનું વાતાવરણ. તમને ખબર હોય તો મારી આઈડીમાં જઈને જોઈ શકો છો. મેં જ્યારે ઓલા પવન ચક્કાનો વિડીયો ઉતાર્યો ને, આ પવન ચક્કી મેં ઉતારેલો છે. બધા ઢોરા વિસ્તારમાં જો તમને જ્યાં સુધી નજર પૂગે છે ને ત્યાં સુધી પવન ચક્કા છે. આ બધા ઢોરા વિસ્તાર છે, જોઈ શકો છો. આની જે આ ઢોરો તમને મેં બતાડું છું ને, એની ઓલપા એક ગુફા આવેલી છે. જૂની ગુફા છે. ના તારી પહેલાં બધા કહેતા હતા કે એ ગુફા છેટ જુનાગઢ નીકળતી હતી, પણ એ અત્યારે બુરાઈ ગઈ છે. જરી ગોતી છે. દર્શન કરવા હોય તો ત્યાં જઈ શકો છો.